વાત હવે નવસારીની કે જ્યાં પૂર્ણા નદીના પાણીએ વિનાશ વેરી દીધો છે અને પૂર્ણા નદીના પાણી કાંઠા વિસ્તારમાં પણ ભરાઈ ગયા. લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા ઘર વખરીને થયું છે નુકસાન. જલાલપુરમાં તાસ્કંદ નગરમાં પૂરના પાણીથી તારાજી સર્જાય છે. ઘરમાં પાણી પ્રવેશતા લોકોને મોટા પ્રમાણમાં થયું છે નુકસાન. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન કરાઈ હોવાનો કરાઈ રહ્યો છે દાવો. નેતાઓ વિસ્તારની મુલાકાત લેવા નથી આવ્યા, જેને કારણે પણ લોકોમાં રોષ છે. દર વખતે સાહેબ એટલી બધી ખરાબ પરિસ્થિતિ થાય છે, બહુ ખરાબ પરિસ્થિતિ થાય છે અને અમારે કોઈ કંઈ આવતું બી નથી કોઈ. નુકસાન તો ઘણાનું થાય, અમારું બી નુકસાન થયું છે. ગયા વખતે બી થયેલું નુકસાન. આખી રાત અમે જાગા રહ્યા છે. બોલો, વળતરમાં તો ગયા વખતે આપેલા 1120 રૂપિયા આપેલા. આ વખતે તો હજુ ખબર નહીં. અત્યારે તો હજુ કંઈ નથી. લગભગ કાલે પાણી એટલું બધું હતું ને કે 29ની સપાટી હતી જી, અને લોકોને બહુ હાલાકી ભોગવવી પડે છે ને સામાન બી ઘણો પલળી ગયો છે ઘણા લોકોનો. નીચાણવાળા વિસ્તારમાં તો બહુ બધું વધારે પાણી હતું. નેતાઓ આવે છે ને અહીંયા કોઈ એવા કોઈ આવ્યા નથી કે સેવા માટે કોઈ. ને પહેલાં બી પાણી આવેલું જ્યારે અમે ફોન કરેલો કે કંઈક સગવડ થાય તો, પણ કોઈ લોકો કે અત્યારે કંઈ વસ્તુ છે નહીં, બોટ બરાબર એવી રીતે નેતાઓએ વાત કરેલી. અને જે અહીંના જે સભ્ય છે એ લોકોએ બી કીધેલું કે અમારી તરફથી અહીંયા કોઈ બોટ છે નહીં તો તમારી સેવા કરીએ. નવસારી શહેરમાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે, જેને જે કંઈક દ્રશ્યો આજે પણ હજુ પણ મોજૂદ છે. આ જે વિસ્તાર છે જલાલપુર વિસ્તારનો તાસ્કંદ નગર વિસ્તાર છે. આ વિસ્તારમાં 4 ફૂટથી લઈને 6 ફૂટ સુધીના પાણી ભરાયા હતા. આ જે વિસ્તાર છે, સમગ્ર સોસાયટીઓ છે, એ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોની સમસ્યા જે કંઈક વણસી હતી. જે કંઈક હાલ પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ ઘરમાં જે નુકસાન થયું છે એ ખૂબ મોટું નુકસાન કહી શકાય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. જે આ વિસ્તારના લોકો છે એમની સાથે વાત કરી છે, દર વખતે પૂરનો સામનો કરે છે. કેવી સ્થિતિ હતી ખાસ કરીને? એ તો ગંભીર જ થાય છે દર વખતે. આ આજનું નથી, જ્યારે હોય વરસાદ પડે એટલે અહીંયા અમારે તકલીફ પડે છે. તો આને ગવર્મેન્ટ સરકાર કોઈ યોગ્ય પગલાં લે, આગળ નદી ઉપર કોઈ પાળો બાંધવાની એવી કોશિશ કરે તો આ લોકો રહીશોને થોડીક શાંતિ રહે. ઓકે, લોકોના ઘરોમાં કેવું નુકસાન હતું? નુકસાન થાય એમાં શું છે, દર વખતે અમારે 2 ફૂટ 2.5 ફૂટ પાણી આવે. ગયા વખતે 4 ફૂટ પાણી આવ્યું. એટલે અમે લોકોએ 2 ફૂટ સુધીનું આપણે બધું જે વ્યવસ્થા આપણે કરતા હોઈએ છીએ, પણ આ વખતે 4 ફૂટ પાણી વધી ગયું. એટલે અમારે ઘરમાં જે 2 ફૂટ આવતું ને બીજે 5 ફૂટ જેવું પાણી થઈ ગયું. ઓકે, બીજા કોઈ પણ નેતા વગેરે આવેલા? કોઈ આવ્યું નથી. નેતા બેતા કોઈ જોવાય નથી. મત લેવા ટાણે આવે છે ત્યારે આવીને મિટિંગો કરે, અહીંયા નાસ્તા કરાવે, ખવડાવે, પીવડાવે, એવું બધું કરે, પણ આવા સમયે કોઈ આવતું નથી. ઓકે, તો ખાસ કરીને જે લોકોમાં આક્રોશની લાગણી પણ દેખાઈ રહી છે કે નેતાઓ જે ખરા સમયે નથી આવતા, જેને લઈને લોકોમાં આક્રોશની લાગણી જન્મે ટ્રાન્સપોર્ટ પાણી હતું, પણ અહીંયા કોઈ રાતના કે કોઈ સરકારી કર્મચારીઓ કોઈ આવતા જ નથી. જ્યારે મટલે હોય ને ત્યારે આવે છે. અને નુકસાની અમારે ઘણું બધું થાય છે. અને અવર જવર કોઈ ખાવા પીવાનું કોઈ સગવડતા કોઈ આપતું નથી. કેટલું પાણી હતું ઘરમાં? કેટલું? 5 ફૂટ પાણી હતું. એટલે કોઈ હવે કોઈ સગવડતા કોઈ આપતું જ નથી. મત લેવા હોય ને ત્યારે આપે પડે છે. હા, રાત્રે રાત કેવી રીતે દુખમાં બહુ ખરાબ કઈ હોય નહીં, પાવર બી નહીં હતો, કશું નહીં. શું કરીએ પછી? કંઈક આપણે તો સામાન વગેરે તો હું અડધું પીલાઈ ગયું ને અડધું પછી જે હોય તે કંઈ આનું તો કંઈ નક્કી નહીં હોય. કેટલું પાણી ક્યાંથી પીવું છે, કેટલું આવશે તેનું કંઈ નક્કી તો કોઈને ખ્યાલ નહીં હોય. તો ખાસ કરીને લોકો જે કંઈક અપેક્ષા રાખી રહ્યા છે કે તંત્ર આનો કોઈ નિકાલ કે ઉપાય શોધે. ખાસ કરીને દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. વર્ષોથી આ વિસ્તારમાં રહેતા લોકો આ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે ખૂબ ગંભીર સ્થિતિ છે. તંત્ર આના પર ધ્યાન આપે અને જે કંઈક રસ્તો છે કે જે કંઈક સમાધાન છે એ શોધે એવી માંગ લોકો કરી રહ્યા છે. નિલેશ ગામિત, TV9 નવસારી.